વડોદરા શહેરમાં અને જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી। વડોદરા શહેર અને જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે માહિતી આપી। વડોદરા લોકસભા બેઠકના મતદાન મથક ઉપર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી। આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે જણાવ્યું કે સવારે 7 થી સાંજના 6 વાગ્યામાં મતદાન મથક પર શાંતિપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું। હીટવેવની આગાહી વચ્ચે ઉત્તમ મતદાન થયું હતું। આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી અને 136 વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો। સવારે 7 વાગે શાંતિપૂર્ણ રીતે મોક પોલ પત્યા પછી સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું। મતદાન શરૂ થયા પછી 6 વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે। 6 વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે, રાતે 10 થી 12ની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે, પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે, અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયાએ અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।